हाय फ्रेंड्स, राधे राधे। દિવસે ને દિવસે જાનવરો ઉપર ક્રુઆલિટી વધતી જ જાય છે અને હું માનું છું કે આ બધાનું જવાબદાર સુપ્રીમ કોર્ટ છે। આમ પણ જાનવરોને સારી રીતે રાખવામાં નહોતા આવતા અને સુપ્રીમ કોર્ટે જ્યાંનું આ બધું ચાલુ કર્યું છે ત્યાંનું કૂતરાઓ ઉપર કેટલું બધું ત્રાસ વધી ગયો છે। હવે તો લોકો જ્યાં જમાડે છે ત્યાં એ લોકોને પણ હેરાન કરે છે, લોકો મારે છે। કાલનો કિસ્સો છે ગાંધીનગરમાં, એક બેનને ડોગને કોઈ ખવડાવતા હતા અને કોઈ ભાઈ સામે કેફે કંઈક પાર્લર ચલાવે છે, કપલ હતું, એણે આવીને લાત મારી ડોગને, તો એ બેને વિરોધ કર્યો તો એ બે કપલે થઈને બેનને ખૂબ જ માર્યા છે। ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં એની કમ્પ્લેન પણ થઈ છે, FIR થઈ છે અને આ હૈદરાબાદમાં ડોગને સળગાવી દેવામાં આવ્યું। મારી માટે આ બહુ જ ખરાબ છે, કારણ કે મારા ઘરમાં પણ 2 થી 3 ડોગ છે અને હું પણ ફીડિંગ કરાવું છું। હું કહેવા માગું છું કે તમે લોકો આટલું બધું ખરાબ ના કરશો ડોગો જોડે। તમને ના પસંદ હોય તો એમને દૂર રહો, તમે એમ નથી, પણ એટલું એમની જોડે એટલું ક્રૂરતા ના કરો। જેમ તમને પણ ભગવાને બનાવ્યા છે તેમ એમને પણ ભગવાને બનાવ્યા છે, એટલે એમની જોડે એટલું ખરાબ તો ના જ કરો। એ સારા છે, તમે એમને ખાલી એકવાર તમે પ્રેમથી ખાલી એક દૂધ કે રોટલી પણ કંઈ પણ ખવડાવશો તો એ ક્યારેય તમને કશું જ નહીં કરે। એટલી બધી નફરત ના કરશો એ લોકોથી કે જીવ તો સળગાવી દીધું। વિચાર તો કરો, આપણને ખાલી રોટલી કે કંઈક વરાળ અડી જાય છે તો પણ આપણે 2-3 દિવસ સુધી હેરાન થઈ જઈએ છીએ અને દુખાવો સહન નથી થતો, અને એને જીવતું સળગાવી દીધું। વિચારીને ઊંઘ હરામ થઈ ગઈ છે, ચેન નથી પડતો કે એની જોડે કેટલું ખરાબ થયું એમ। શું ખાલી પૃથ્વી ઉપર આપણા લોકોનો જ અધિકાર છે? ખાલી બસ મનુષ્યનો જ અધિકાર છે, જાનવરોનો અધિકાર નથી? ના કરશો, આવું ના કરશો। તમારું કરેલું તમારા ઘરમાં તમારા બાળકોને ભોગવવું જ પડશે। એટલું ક્રૂર ના બનશો, એમનું ધ્યાન રાખો। ધ્યાન ના રાખી શકતા હોય તો એમનાથી દૂર રહો, પણ એમની હોવું તો ના જ કરશો। હું સુપ્રીમ કોર્ટને પણ કહેવા માગું છું કે આમ પણ તમે 50 રૂપિયા ફાઇન હતું તો પણ લોકો ક્રૂર હતા, પણ તમારા જજમેન્ટ અને તમારા બધા બોલવાનાથી મીડિયાવાળા, ફેક મીડિયાવાળા બધું ચલાવીને આ લોકોનું જીવન નર્ક કરી નાખ્યું છે। તો પ્લીઝ તમે લોકો આટલું ગંદુ ના કરશો એ લોકોની જોડે। રાધે રાધે।